ઈડર તાલુકાના ફિંચોડ ગામના પિતા પુત્રની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા। કનુભાઈ નારાયણભાઈ લીંબાચિયા નામના વ્યક્તિએ તેના 7 વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી કર્યું મોતને વહાલું। વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની વિગતો સુસાઇડ નોટમાં લખી વ્યાજખોરોના નામ સુસાઇડ નોટમાં લખી મોતને વહાલું કર્યું। સમગ્ર મામલો હાલ ઈડર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ત્યારે એક બેંકના મેનેજર ફિરોઝ મેમણને રૂપિયા 20,000 લાંચ લઈને લોન કરી આપી અને તેમાંથી પણ 2 લાખ રૂપિયા ઉછીના લઈ લીધા। ત્યારબાદ પૈસા પણ તેને પરત ન આપ્યા। ત્યારે પરી ટ્યુશન ક્લાસીસ દામોદર કોમ્પ્લેક્સ ઈડર ખાતેના કુંપાવત જીતેન્દ્રસિંહનું નામ પણ 15% વ્યાજખોરોમાં સામેલ। વ્યાજખોરોએ ફેમિલીને ત્રાસ આપતા આત્મહત્યા કર્યાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ, જેમાં પટેલ હરેશભાઈ વિનોદભાઈ પ્રતાપપુરા, પટેલ જયંતિભાઈ મણાભાઈ ફલાસણ, રાઠોડ દિલાવરસિંહ લાલસિંહ ખોડમ અને ન્યાય મૌલિકભાઈ શિવાભાઈ ફિંચોડ સહિતના લોકો સામેલ। ફિંચોડના લાલા ઈશ્વર પટેલ અને કમાલપુરના હિતેશ પાસે પણ તેમના સોનાના દાગીના હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। હાલ તો ઈડર પંથકમાં સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ત્યારે ઈડર તાલુકાના ફિંચોડ ગામના પિતા પુત્રની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે। ઈડર પોલીસ મથકે સમગ્ર ઘટના પહોંચી છે। ઈડર પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં।